હા એટલે એમ કે જગ્યા સરસ છે, જગ્યા સરસ છે એમ એમ એટલે કે એટલે એટલીસ્ટ મને એવું લાગે છે કે જગ્યા સરસ છે. જગ્યાઓ તો ઘણી બધી છે, એમાંની એક આ જગ્યા લાગે છે એવું મને કે સરસ છે જગ્યા, એટલે મને એવું લાગે છે કે સરસ જગ્યા છે. સરસ જગ્યા છે. હવે હવે ત્યાં પગ મૂક્યો જગ્યામાં તો એ જગ્યા તો ખેતર હતું અને હું ખેતરમાં હતો. એ તો ખેતર હતું અને ખેતરની જગ્યામાં મેં પગ મૂક્યો. હવે કે આ ખેતરથી તો પહેલા ભાગતા હતા, આ ખેતરથી તો પહેલા ભાગતા હતા. આ ખેતર રહ્યા, ખેતર ને ખેતી, એ ખેતીની માટી, એ માટીના ઢેફા, એ ગરમી અને તાપ, તડકો, એ વરસાદ અને ઠંડી, એ કડકડતી ઠંડી, અને ખેતરથી તો અમે ભાગતા હતા. પહેલા ખેતરથી ભાગતા હતા. આ કડકડતી આ ઠંડી ગરમી અને વરસાદ, એ ખેતરથી તો અમે ભાગતા હતા. ખેતર શેમાળો, શેમમાં જવાનું છે. એ શેમના સીમાડાના ખેતરે જવાનું છે. અને જે તડકો, ગરમી અને જે વરસાદ, જે કડકડતી, જે અસહનીય હતી, ત્યારે અમે ખેતરથી ભાગતા હતા. ખેતરના નામથી ભાગતા હતા. ભાગતા ભાગ્યા, ઘણા દૂરે આવ્યા ખેતરથી. અને ઠંડક, ટાઢક જે ઈચ્છતા હતા, એ સમયના અનુકૂલન પ્રમાણે જે રીતના ઈચ્છતા હતા એવી રીતના વાતાવરણમાં ખેતર છોડીને એ અનુકૂળ વાતાવરણમાં રહ્યા. ખેતર છોડીને રાખ્યા, રવાના કર્યા, અને રંગી નહીં થયા. રંગાયા, રંગથી મહેકાયા, મહેકથી નિખર્યા. એ અનુકૂળ વાતાવરણમાં રહ્યા. અમે તો ખેતર છોડીને આવ્યા છે. ખેતરના નામથી ભાગતા, એ ભાગી અને આ અનુકૂળ વાતાવરણ અને રહ્યા એ મધ્યે રાખ્યા એ મધ્યે, રમાડ્યા એ મધ્યે, વિદાય કર્યા એ મધ્યે, એ મધ્યથી જાણ્યું કે આ જે જળનું જે વાતાવરણ છે ને એ હવે અનુકૂળ ના આવ્યું. એ અનુકૂળ વાતાવરણમાં ગયા. એ વાતાવરણ હવે જાણ્યું અનુકૂળ ના આવ્યું. હવે અનુકૂળ
અનુકૂળ અનુકૂળ વાતાવરણમાં જ્યારે આવ્યા એ વાતાવરણની જગ્યા એ જગ્યાની શાંતિ અનુકૂળાઈ એ અનુકૂળ જગ્યા જે લાગે છે કે સરસ જગ્યા છે અને જગ્યામાં જ્યારે પગ મૂક્યો ને ત્યારે ખબર પડી કે આ તો ખેતર છે. પાછા ખેતરમાં આવ્યા, જે ખેતરથી ભાગતા હતા એ ખેતરમાં આવ્યા અને ખેતરની જગ્યા આજે સરસ લાગે છે, સરસ જગ્યા છે. એ સરસ જગ્યા મને લાગે છે સરસ જગ્યા. એટલે એ આ સરસ જગ્યાની આ શાંતિની વાત કઈ છે. મને લાગે છે આ સરસ જગ્યા, બાકી મને ખબર નથી. સીતારામભાઈ.